નીચે આપેલી લિંક છે એને શેર કરો. યુટ્યુબમાં મારો વિડીયો જોવો. શું કરવા જવું? પૈસા છાપવાનું મશીન છે. લાલભાઈ આહિર બધાનો વિરોધ કરે છે. અત્યારે બગદાણાની બબાલમાં લાલભાઈ આહિરે એક વિડીયો બનાવ્યો. પરસોત્તમભાઈ સોલંકી વિશે એક વિડીયો બનાવ્યો અહીંયા કે આવા નેતા ન હાલે, મંત્રી ન હાલે. શું કરવા? એનો કોઈ પણ જગ્યાએ બધુમાં એનો વિરોધ જ હોય. બધું વસ્તુમાં વિરોધ હોય. શું કરવા વિરોધ હોય? સારું કામ કે ખરાબ કામ? બગદાણાની બબલમાં વાક કેનો હતો? જયરાજનો વાક હતો. એને માણસો બોલાવી નવનીતભાઈને ઢોરની જેમ માર્યા. 8-9 જણાએ માર્યા. વાક જયરાજભાઈનો જ હતો ને. તોય લાલભાઈ આહિરે પરસોત્તમભાઈને શું કીધું? તમે વિડીયો જોયા હશે. શું કરવું જોઈએ? એનો લાલભાઈ વિશે કંઈ જાણવું નહીં તમારે, અને એના વિડીયો જોવા પણ નહીં. અને હરેક સમાજને હું તો કહેવા માંગુ છું કે સત્યની સાથે ચાલો. પરસોત્તમભાઈ સોલંકી છે ને, પસાર કરવા નથી જતા તોય જીતી જાય છે. શું કરવા જીતી જાય છે? એવા માણસ છે. એનું કામ છે. ભાવનગર જિલ્લાની અંદરમાં કોઈ એવો એરિયો બાકી નહીં હોય કે પરસોત્તમભાઈ સોલંકીનું કામ નથી. કોઈ પણ એરિયો નવયુવાનને પૂછી લેજો પરસોત્તમભાઈ સોલંકી કેવા માણસ છે. રાતના 2 વાગે પણ એ ગાડી લઈને આવે ફટાફટ. ઊ કરતી તું ફટાફટ ગાડી પૂગી જાય. કોઈ પણ સમાજનો માણસ હોય, અત્યાચાર થતો હોય ને, ત્યાં પરસોત્તમભાઈ સોલંકી ત્યાં પૂગી જાય. તોય લાલભાઈ આહિરે પરસોત્તમભાઈ સોલંકી વિશે વિડીયો બનાવ્યો કે આવા નેતા ન હાલે. શું કરવા જોઈએ? વિરોધ એનો કરાય જે ખરાબ કામ કરતા હોય. લાલભાઈ, બધાનો વિરોધ ન કરાય. આપણે કંઈ તમારો ખરાબ વિડીયો નથી બનાવતો. આ સત્યની વાત કરું છું. હું પણ તમારી જેમ કંઈ મોટો માણસ નથી બધીનો વિરોધ કરવા વાળો. આપણે નાના માણસો છે. પણ તમને હું પ્રેમથી વાત કરું છું કે ભાઈ શું કરવું જોઈએ તમારે? વિરોધ તમારે કરવો જ હોય તો જયરાજનો કરો. જયરાજનો કાયદેસરનો વાક છે તો જયરાજનો કરો ને વિરોધ. એનો કેમ નથી કરતા? નવનીતભાઈને ઢોરની જેમ માર્યો એનો વિરોધ કેમ નથી કરતા? પરસોત્તમભાઈ સોલંકી વિશે તમે કેમ વિડીયો બનાવ્યો? શું કરવા જોઈએ ભાઈ આવું? કોળી સમાજ શું કંઈ બધીનું સાંભળવા જ પેદા થયા? બધીનું તમારા જીવનનું સાંભળવાનું? બધા સમાજને કહું